કરીશું રફતારના રાક્ષસોની। મહીસાગરમાં નશાખોર શિક્ષકનું કારસ્તાન સામે આવ્યું છે। દારૂડિયા શિક્ષકે કારથી બાઇક ચાલકને ટક્કર મારી હતી। બાઇક ચાલકને અડફેટે લઈ અને 5 કિલોમીટર સુધી તે ઢસડતો રહ્યો। બાઇક ચાલક બોનટ પર હોવા છતાં તેમના દ્વારા કારને રોકવામાં નહોતી આવી। મોડાસા અને લુણાવાડા રોડ પરની આખી આ ઘટના બની છે, જેમાં કાર ચાલક શિક્ષક મનીષ પટેલ નશામાં ચિક્કાર જોવા મળ્યા। કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે અને આ સાથે બાઇક ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે વડોદરા ખસેડવાની ફરજ પડી છે। બે યુવકો બાઇક પર દાહોદ જઈ રહ્યા હતા અને જેમાંથી એક યુવક બોનેટ પર પછડાયો હતો અને એક ફંગોળાયો હતો નીચે। આ ટીવી સ્ક્રીન પર ચાલતી અલગ અલગ 4 તસવીરો છે, જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બોનેટ પર એક યુવક લટકતો દેખાય છે। બીજી તસવીરમાં જે કાર ચાલક શિક્ષક છે તે નશાની હાલતમાં છે। કારમાં દારૂની બોટલો મળી આવી છે તે પ્રકારની તસવીરો પણ ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે। આમાં એવું હતું કે અમે સાવડિયા સેટથી રિટર્ન થયેલા દર્શન કરીને ફેમિલી અંગાત, અને ત્યાં આગળ મારા વાઈફને અમે આગળ હતા। મારા વાઈફે એમ કીધું કે બાઇક વાળા ભાઈ જે આગળ હતા એ ક્યાં ગયા, જોવાતા નથી। તો અમે જેમ આગળ ગયા ગાડી આગળ, તો એક ભાઈ તો ત્યાં લપત થયેલા હતા ટક્કર મારી, અને બીજા જે ભાઈ હતા એમના ડેશબોર્ડના ગાડીના આગળના કાચ પર હતા। એ માસ્ટરને પણ એટલી એવું નહોતું કે ગાડી ઊભી રાખું કે નહીં। અમે એને બહુ પ્રયત્ન કર્યો ગાડી રોકવાનું, પણ એ ભાઈએ ગાડી ઊભી રાખીને લગભગ 110-120ની સ્પીડથી ગાડી 1-1.5 કિલોમીટર સુધી ભગાડી। એના પછી મેં એને ગાડી રોકવાનું કર્યું તો મારા ઉપર ગાડી દબાવવાનું પણ એને કર્યું। એના પછી બી મેં એને કાબુ કરીને ગાડી એની ઊભી રાખી મેં ગમે તે હાલતમાં, અને એના જોડે હું વાત કરવા કે ભાઈ તું આગળ આવી તે પ્રયત્ન કર્યા હતું, 1-2 માણસને ઉડાડી દીધા છે, તો મને કે વાય યુ પ્રોબ્લેમ, તને શું તકલીફ છે કે ભાઈ મેં ઉડાવ્યું છે કે શું છે। આજે એક માણસાઈ રીતે ભાઈ હું તો માણસ મારો ફરજ બજાવતો હતો કે કદાચ એ બચી જાય એ માણસ, પણ એને અંદર કઈ એવું નિશાન હતું કે હું કોઈને બચાવી શકું કે શું। એને ગાડી એની સ્પીડથી જવા દીધી। કોઈ કે કોઈનો જીવ લેવા માટે કર્યો, આને સસ્પેન્ડ કરવો જોઈએ કાયદેસરનો, અને આને છે ને સજા મળવી જોઈએ। મેં તો ગવર્મેન્ટથી એક જ રૂલ કરું છું કે આટલા બધા તમે ગવર્મેન્ટ સર્વે થઈને આવું કામ કરો એ ના ચાલે। દારૂ